નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપ સૌનું સર્વે હાર્દિક સ્વાગત કરું છું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દી ચેપ્ટર નંબર 11 એક યાત્રા યહ બી એની અંદર આપણે વિભાગ 1 ની અંદર અધૂરો પાઠ હતો એ આપણે જોયો। હવે વિભાગ 2 ની અંદર આપણે બીજો જે અધૂરો પાઠ છે એ આપણે જોઈએ, આગળ વધાવીએ। આપણે અહીંયા સુધી જોયું તો કે મોહન એક નોકરીની ખોજમાં જાય છે, બરાબર છે। નોકરીની ખોજમાં જાય છે તો એકદમ ગભરાયેલી જેવી છોકરી, અપરિચિત, બરાબર, જે પરિચિત જાણીતી છોકરી છે એ રસ્તામાં એને મળી જાય છે અને કહે છે કે મોહન, મને બચાવી લો, મારા મમ્મી પપ્પા છે, મારા જે માતા પિતા છે, આ અધેડ એટલે કે જે મોટી ઉંમરનો વ્યક્તિ છે એની સાથે મને વેચી દે છે, હું કૂવામાં કૂદી પડીને મરી જઈશ પણ એની સાથે હું નહીં જાઉં, એવું એ કહે છે। ત્યાં સુધી આપણે જોયું હતું। હવે આગળ આપણે વધીએ। મેં બહુ અસમજ મેં પડ ગયા, બરાબર, એકદમ અસમજમાં પડી જાય છે મોહન। ક્યાં કरूँ, कर भी क्या सकता हूँ, मुझे लगा कि स्टेशन चलना चाहिए, બરાબર છે। હવે મોહન એકદમ ગભરાઈ ગયો છે અને કહે છે કે શું કરું શું નહીં, એવું બધું એને મનની અંદર થાય છે। તો એને વિચાર આવે કે શું પોલીસ સ્ટેશન में જાઉં તો સારું થશે। વહાં ઉસે લઈ ગયા થાનેદાર સે હકીકત બયાન કી, બરાબર છે। ત્યાં એને લઈ જાય છે અને જે બધી હકીકત, જે રસ્તામાં એની સાથે બનાવ બન્યો છે એ બધું એને વિચાર આવે છે અને બધું જણાવે છે, પેલા થાનેદાર છે ને એને જણાવે છે। वे कुछ देर सोचने लगे, सोचते रहे कि क्या किया जा सकता है। थोड़ी વાર તો એ પણ વિચારમાં પડી ગયા અને કહે છે કે શું કરવું જોઈએ। थानेदार साहब बोले इसकी एक FIR लिख कर उसके, बराबर, थानेदार साहब શું કહે છે कि एक FIR लिख कर उसके माँ बाप को हवालात में बंद कर देता, लेकिन फिलहाल चिंता इस लड़की की है कि आखिर उसके लिए क्या किया जाए। બરાબર, જે પેલા પોલીસ સ્ટેશનમાં થાનેદાર છે એને શું વિચાર આવે છે કે એના મમ્મી પપ્પા સાથે એક FIR લખીને એના મમ્મી પપ્પાને પણ જેલમાં પૂરી દઈએ। પણ સવાલ આ છોકરીનો છે, જે આ છોકરી છે એનો વિચાર છે, બરાબર છે। હવે એના માટે વિચારવાનું છે। तो बोले एक छोटी सी चुप्पी के बाद वे एकाएक बोले तुम्हारी शादी हो गई है। એકદમ શાંતિનું વાતાવરણ થઈ ગયું પછી કહે છે શું તારા વિવાહ થઈ ગયા છે। મેને નો મેં સિર હિલાયા, શું મોહન શું કહે છે નહીં, એટલે કે એના વિવાહ થયા નથી। તો બોલે તો મિસ્સે શાદી કર લેતે, બરાબર છે। થાનેદાર શું કહે છે તો પછી તું એની સાથે વિવાહ કરી લે તો એનો ટેન્શન જ બધું દૂર થઈ જાય। મેં તો ઇસ આકસ્મિક પ્રસ્તાવ સે ચકરા ગયા, બરાબર છે। જે પેલા થાનેદાર સાહેબે કીધું છે એ સાંભળીને એકદમ આકસ્મિક રીતે એને થઈ જાય છે। કિંતુ કુછ પલ બાદ લગા કે इससे बुराई क्या है, પર થોડા સમયમાં તો મોહને વિચાર પણ આવે કે આમાં શું બુરાઈ છે। મેને કહા સર इससे तो पूछ लीजिए, બરાબર, પેલા થાનેદારને મોહન કહે છે હું તો હા પાડીશ પણ પેલાને જે છોકરી છે ને તો પૂછો। થાનેદારને उससे पूछा तो उसे स्वीकृति सूचक सिर हिला दिया, लेकिन, बराबर, શું કે लेकिन, परंतु, लेकिन क्या मोहन, बाबूजी, लेकिन यह कि भाभी अपनी बहन से मेरी शादी कराना चाहती रही, बात तय हो चुकी थी फिर, बराबर, શું કહે છે પેલા થાનેદારને મોહન કે મારા જે વિવાહ છે એ વિવાહ મારી ભાભી છે એની બહેન જોડે, મારી ભાભી છે એની બહેન છે ને એની સાથે મારે નક્કી થઈ ગયું છે, एकदम नक्की થઈ ગયું છે। પછી बाबूजी मैंने सोचा भाभी जी की बहन से तो कोई भी अच्छा आदमी शादी कर लेगा, वहाँ कोई संकट नहीं है, लेकिन इस लड़की की तो जिंदगी खतरे में है। लड़की सुंदर भी है, परिचित भी है और सबसे अहम बात यह कि वह संकट में है। इससे विवाह करना प्रतिकर भी होगा और मानवीय भी, लेकिन, बराबर છે। શું કહે છે પેલો મોહન કે બાબુજી, થાનેદાર બાબુજીને શું કહે છે કે આજે મારે ભાભીની જે બહેન છે એને તો કોઈ પણ વ્યક્તિ, સારો છોકરો હોય એને મળી જશે, પણ આ વ્યક્તિ છે, આ જે છોકરી છે એકદમ સંકટમાં છે, મુશ્કેલીમાં છે, સુંદર પણ છે, પરિચિત પણ છે, જાણું પણ છું એને, અને એકદમ મુશ્કેલીના સમયમાં છે, એટલે મારે હવે એનું વિચારવું પડશે એવું એ કહે છે। પરંતુ ફરીથી લેકિન, એટલે બરાબર ફરીથી લેકિન કહે છે। हाँ, अब समझिए यह कि विवाह एकदम तो न हो जाएगा,
બરાબર છે। હવે સમસ્યા કઈ છે કે હવે એકદમ તો વિવાહ નહીં થઈ શકે, તરત જ તાત્કાલિક તો ન થાય, બરાબર છે, એવું એ કહે છે। यदि लड़की घर गई तो फिर वह बेच दिए जाने का संकट है, બરાબર છે। હવે અત્યારે ઉંમર નથી એ લોકોની, તાત્કાલિક તો વિવાહ થાય નહીં, અને છોકરી જો ઘરે જાય તો ઘરે જઈને ફરીથી એના માતા પિતાજી એવું કરશે તો मैं साथ ले जाऊँ तो भैया भाभी तो नाराज होंगे ही, इसके माँ बाप मेरे उस ऊपर लड़की भगाने का केस कर देंगे, बराबर છે। કદાચ હું મારા ઘરે લઈ જાઉં તો મારા ભાઈ ભાભી છે તો મારા પર નારાજ થશે જ, પરંતુ એના જે મમ્મી પપ્પા છે મારા પર છોકરી ભગાવવાનો केस કરી દેશે, એવું કહે છે। जब मैंने थानेदार के सामने यह समस्या रखी तो वे बोले कुछ दिन के लिए इसी नारी निकेतन, बराबर થોડા સમય માટે એને નારી નિકેતનમાં એને મૂકી દો, લડકી से माँ बाप के खिलाफ शिकायत लिखवा कर रख लेता हूँ, બરાબર। જે છોકરી છે એને મા બાપની ખિલાફ શિકાયત કરીને એને રાખી લે છે। 15 दिन बाद उन्होंने मंदिर में उससे मेरी शादी करवा दी, 15 દિવસ થાય છે ત્યાં તો પેલી છોકરી સાથે એના વિવાહ થઈ જાય છે। मैंने कहा मोहन ऐसे थानेदार कहाँ होते हैं, मुझे तो इस घटना पर विश्वास ही नहीं हो रहा है, लगता है कथा सुन रहा हूँ, બરાબર। બાબુજી શું કહે છે કે મોહન આજે એવા બધા થાનેદાર હોય, એવા પોલીસવાળા એવા ક્યાં મળે છે, મને તો આ બધી જે ઘટનાઓ છે એમાં વિશ્વાસ જ નથી થતો, એવું કહે છે, અને લાગે છે કે કથા સાંભળી રહ્યો છું। આપ સહી કહે રહે બાબુજી, લેકિન યહ થાનેદાર કવિ ભી હૈ, बराबर। જે થાનેદાર છે એ કવિ પણ છે, જે कवि सम्मेलन में कविताएं पढ़ता है और उसकी कविताएं मानवीय संवेदना से भरी होती है, बराबर છે। બાબુજી એમ મોહન બાબુજીને શું કહે છે, પરંતુ આ જે પોલીસવાળો છે એ કવિ પણ છે, જે કવિ સંમેલનો કવિ સંમેલનો હોય છે ને ત્યાં એ કવિતાઓ બોલે છે, અને કવિતા એટલી સરસ મજાની સંવેદનાથી ભરેલી હોય છે કે આપણને સાંભળવાનું મન થાય। हाँ तब ठीक है भाई, हर क्षेत्र में कोई ना कोई मसीहा दिखाई ही पड़ी जाता है, બરાબર છે। શું કહે છે, હા તો બધું આ સાચું છે કે ગમે ત્યારે સમયમાં કોઈ ને કોઈ મસીહા બનીને આવી જાય છે। हाँ तब यह कि मेरे भाई भाभी मुझसे खफा हो गए और हमें घर से निकाल दिया, બરાબર। ત્યારે જ મારા જે ભાઈ ભાભી છે મારાથી ગુસ્સે થઈ ગયા અને મને ઘરેથી એ કાઢી મૂકે છે, એવું એ કહે છે। કોણ કાઢી મૂકે છે, એના ભાઈ ભાભી એને ઘરથી કાઢી મૂકે છે, એવું એ કહે છે, કેમ કે એણે એવું કાર્ય કર્યું છે એટલા માટે એને ઘરથી કાઢી મૂકે છે, બરાબર છે। હવે એવું ખરાબ કાર્ય કર્યું છે એટલા માટે એને, પરંતુ છોકરી પણ મુશ્કેલીમાં છે ને અચાનક આવું કરી દીધું એટલે એના ભાઈ ભાભી એને કાઢી દે છે। शादी नहीं की, दूसरे जिस लड़के से की वह किसी और जाति की थी, એટલે કે મારા જે વિવાહ છે નક્કી થયા હતા એ વિવાહ એક તો એની ભાભી છે એની બેન સાથે થવાના હતા, એ તો નક્કી થયા હતા, પરંતુ એ પણ મેં ના પાડી દીધી, અને જેની સાથે મેં વિવાહ કર્યા છે એ એક તો બીજી વ્યક્તિ છે અને એ પણ એક બીજી જાતની છે। તો तुम लोग ग्वालियर आ गए, हाँ ત્યાર પછી એ લોકો ग्वालियर આવી જાય છે। हाँ बाबूजी, आगरा में हमारा निभाह होना कठिन था, पराये शहर में भले ही कोई अपनापन न हो किंतु यह परायापन उस अपनेपन से अच्छा है ना, जो दिन रात अप्रीतिकर व्यवहार बनकर तन मन को उद्रिक्त करता रहे, बराबर છે। આવી રીતે પરાયા શહેરમાં આવીએ તો ત્યાં તો એકદમ અંજાન શહેર છે, કોઈ ઓળખતા નથી, બરાબર છે, એમ કહે છે। તો દિવસ રાત અપ્રીતિકર વ્યવહારથી તન મનથી એ રહે છે। हाँ सही कह रहे हो, तो यहाँ कोई नौकरी तो रखी नहीं थी, बस ऑटो का दामन थाम लिया और उसी के सहारे चल रहा हूँ, બરાબર છે। હવે અંજાન શહેર ગ્વાલિયર આવી ગયા પછી ત્યાં તો કોઈ નોકરી આપણા માટે રાખી નહોતી, બરાબર। એકદમ અંજાન શહેરની અંદર કોઈ નોકરી તો રાખી નહોતી એટલે ઓટો રિક્ષા ચલાવે છે। वास्तव में तुम बहुत बड़े हो मोहन, बड़े बड़े लोग तो नारी हित में बड़े बड़े लेक्चर देते हैं, लेख कविताएं लिखते रहते हैं किंतु अपने व्यवहार में नहीं उतारते, लेकिन तुमने तो बहुत सहज भाव से एक लड़की को दुर्दशाग्रस्त होने से बचा लिया और अपने जीवन के साथ उसे सम्मान पूर्वक लगा लिया।
બરાબર છે. મોહનને બાબુજી શું કહે છે કે બધા સ્ત્રીને માટે તો વાતચીત મોટી મોટી કરે કે નારી માટે હું આવું કરીશ અને સ્ત્રીને સન્માન કેવી રીતે આપવાનું, એમ તો વાત ઘણી મોટી કરે, પરંતુ આ જે મુશ્કેલીમાં છે એને જે મદદ કરે એ જ સાચો વ્યક્તિ છે અને જે સન્માન આપે એ જ સાચો વ્યક્તિ છે, એવું એ કહે છે. बाबूजी इस कार्य से मुझे भी बहुत संतोष मिला, इन्हें पर संतोष થાય છે. मैंने तो एक बार उसका उद्धार किया किंतु वह तो प्रायः मुझे संकटों से उभारती रहती है. બરાબર છે. શું કહે છે મોહન કે બાબુજી મને આ કાર્યથી એકદમ સંતોષ થાય છે. મેં તો ખાલી એને એક જ વાર આવી રીતે મુશ્કેલીમાંથી કાઢી છે, પરંતુ એ તો મને વારંવાર જે બધી મુશ્કેલીઓ છે એનાથી મને એ કાઢે છે, એનાથી એ સોલ્યુશન બતાવે છે. મોહન કે यह कहानी हम पर छा गई और वह हमारे मन में कितना बड़ा हो गया. જે મોહને બધી જે એના જે પરિવારની અથવા તો એની લાઈફની જે બધી વાતો કરી એ બધી પેલા જે બાબુજી અમ્મા છે એ લોકોને સારી લાગી. गाड़ी का समय हो रहा था, मोहन हमें लेकर स्टेशन आ गया. હવે ગાડીનો સમય છે અને મોહન એને સ્ટેશન લઈને આવી જાય છે. उससे मैं 500 रुपये का नोट देने लगा. બરાબર છે. હવે ગાડીનો સમય છે બાબુજી અને અમ્માનો, એટલે એને સ્ટેશન પર લાવે છે અને સ્ટેશન પર આવીને 500 રૂપિયા આપે છે. वह बोला रहने दीजिए बाबूजी. શું કહે છે કે રહેવા દો બાબુજી, મને જોતા નથી. अरे यह तुम्हारा पारिश्रमिक है, कोई दान थोड़ी ही दे रहा हूँ. બરાબર છે. બાબુજી શું કહે છે કે આ તમારે એક મહેનતનું ફળ છે, કોઈ દાન નથી આપતો હું, તારે જે કામ કર્યું છે એના પૈસા છે. बाबूजी मैंने माँ बाप का प्यार नहीं पाया, कल से ही लग रहा है कि मुझे माँ बाप मिल गए हैं. બરાબર છે. મને મા બાપનો પ્યાર નથી મળ્યો, પરંતુ તમે કાલથી આવ્યા છો ત્યારથી મને એવું લાગે છે કે મને મા બાપ મળી ગયા. सुख के आगे पैसे का तो कुछ भी मोल नहीं है, पैसा तो और लोगों से कमाई ही लोगा. બરાબર. જે તમને મળીને મને આટલું બધું સુખ, આટલું બધું આનંદ મળ્યું છે એ તો મને ક્યારેય મળશે નહીં. બરાબર છે. એવું મને ક્યારેય મળશે નહીં. પૈસા તો હું બીજા વ્યક્તિ પાસેથી પણ કમાઈ લઈશ, એવું એ કહે છે કે बेटे लेकिन मेरी तो भी तो सोचो, मैं बेटे का शोषण कैसे कर सकता हूँ. बराबर છે. મારી વાત તો સાંભળો કે હું કેવી રીતે શોષણ કરી શકું. लेकिन यह तो बहुत है, इतना लोगों तो आपका शोषण हो जाएगा. बराबर. 500 रुपया तो વધારે અધિક છે, હું આટલા બધા હું લઈશ તો એકદમ શોષણ થઈ જશે. यह कहकर वह 500 का नोट लेकर 300 वापस करने लगा. बराबर છે. 500 का नोट लेकर 300 એટલે કે એણે કેટલા લીધા? 200 रुपया. बोला मुझे इतना पराया न कीजिए बाबूजी, हाँ जब भी ग्वालियर आएगा मुझे बुला लीजिएगा, मेरा फ़ोन नंबर तो आपके पास है ही. બરાબર છે કે જ્યારે પણ તમારે ગ્વાલિયર આવવું પડશે તો મને બોલાવજો અને મારો જે ફોન મોબાઈલ નંબર છે તો તમારી પાસે છે. લેકિન મેરી એક શરત હૈ. શું કહે છે? પરંતુ મારી એક શરત છે, તો જ હું આવીશ. वह क्या बाबूजी, ये 500 रुपये चुपचाप तुम्हें लेने पड़ेंगे. શું કે જે આ 500 રૂપિયા છે એ તો તમારે લેવું પડશે, તો જ હું બીજી વાર આવીશ તો હું ફોન કરીશ, એવા પેલા બાબूजी કહે છે. उसने 300 रुपये अपनी जेब में रख लिए, जैसे कह रहा हो यह कैसी शर्त आपने रख दी बाबूजी. બરાબર છે. એના જે ખિસ્સો છે 300 रुपया ફરીથી એને ગજવામાં મુકાવી દે છે. कुछ क्षण बाद बोला बाबूजी आपका फ़ोन नंबर तो मेरे फ़ोन पर आ ही गया है. બરાબર છે. બાબુજીને શું કહે છે કે તમારો જે ફોન નંબર છે એ તો મારા ફોનમાં આવી ગયો છે. કભી કભી ફોન કરતા રહું ક્યાં, એટલે ક્યારેક હું ફોન કરું તો ચાલશે ને? હા 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 ભાઈ, શોખ છે, મુझे अच्छा लगेगा. શું કહે છે કે બાબુજીને શું કહે છે કે તમારો જે ફોન નંબર છે એ તો મારા ફોનમાં આવી ગયો છે, તો હું ક્યારેક તમને ફોન કરીશ તો ચાલશે ને? હા હા, શોખ, ગમે ત્યારે, એની ટાઈમ, જ્યારે ફોન કરવો હોય ત્યારે કરશો. બરાબર છે. લેકિન આપકા નામ તો મેને પૂછા ही नहीं. બાબુજીને શું કહે છે કે તમારું નામ તો પૂછ્યું જ નથી. આ કોણ કહે છે? મોહન. બરાબર. આ વસ્તુ કોણ બોલે છે? મોહન. मैं हूँ सत्यकेतु. बराबर છે. બાબુજીને શું નામ છે? સત્યકેતુ. અને પત્ની નામ કામના. બરાબર.
कि मैं हूँ सत्यकेतु और मेरी पत्नी है कामना, और जब हम स्टेशन के अंदर जाने लगे तब वह आँखों में न जाने कितना अपनापन लिए निहारता रहा। बराबर है। જ્યારે બંને જણ સ્ટેશનની અંદર જાય છે તો એકદમ જ્યાં સુધી દેખાય નહીં ત્યાં સુધી એને એવી દ્રષ્ટિથી નિહારે છે, બરાબર છે, કે એની આંખોમાં આટલું બધું એને અપનાપન જેવું લાગે છે કે કોઈ વ્યક્તિ આપણાથી આટલું દૂર જાય છે। બરાબર છે। સરસ મજાનો, એકદમ સરસ મજાનો પાઠ આપણે અહીં પૂર્ણ થાય છે। હવે શબ્દાર્થ અને ટિપ્પણી, બરાબર, શબ્દાર્થ અને ટિપ્પણી। યાત્રા ભીરું, બરાબર છે, યાત્રા ભીરું એટલે કે યાત્રાથી ડરવું, બરાબર છે, યાત્રા ભીરું એટલે કે યાત્રા સે ડરને વાલા। 68, પેલા રિક્ષાવાળા કેમ આડેધડ, 68 એટલે કે રિક્ષાવાળા કેમ આડેધડ માગે, એટલે કે મરજી મેં આયે એસા નિર્કુશ, એટલે કે મરજી પ્રમાણે પૈસા લે। આશ્વસ્તિ એટલે કે આશ્વાસન અથવા તસલ્લી। વાંછિત એટલે કે ઈચ્છા અનુસાર। ઇંતજાર એટલે કે પ્રતીક્ષા। વાટ એટલે કે રાહ। અતિરિક્ત એટલે કે ઉપરાંત। છેડના એટલે કે ઉકસાના। ખુશટ એટલે કે અપ્રિય। અધેડ એટલે કે મોટી ઉંમરનો વ્યક્તિ, આધેડ ઉંમર કા। હવાલાત એટલે કે જેલ। અહમ બાત એટલે કે મુખ્ય બાત। પ્રીતિકર એટલે કે મન ભાવન। સંવેદના એટલે પીડા। મસીહા એટલે દેવદૂત। ઉબારના એટલે બચાના, બચાના से બહાર નિકાલના। હવે શબ્દાર્થ ટિપ્પણી, પછી ત્યાર પછી મુહાવરે। પાલા પડના એટલે કે સંબંધ જોડના। ચुप्पी से छा जाना એટલે કે शांति सा छा जाना। असमझ में पड़ जाना એટલે કે द्विधा में पड़ना अथवा तो क्या करूँ क्या न करूँ यह समझ में न आना। निबाहोना એટલે घर खर्च निकालना। अधिक न करना એટલે કે पीड़ा देना। बराबर है। अहीं आपणो जे एक यात्रा यह बी सरस मजानो एक यात्रानो पाठ अहीं पूर्ण थाय छे। तो विद्यार्थी मित्रों, हवे तमे फरीथी आप जे पाठ चाल्यो छे तमे वांचन करी शको छो। बराबर है। तो विद्यार्थी मित्रों, आपणे नेक्स्ट पीरियडनी अंदर मळशुं। नमस्ते विद्यार्थी मित्रों।